નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 8માં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। 2026ની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે, ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં યોજાશે। આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા વિશેષ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડશે। તારીખો જાહેર થઈ છે ત્યારથી જ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ વાતાવરણ આખા મહાનગરમાં જોવામાં આવી રહ્યું છે। અમે લક્ષ્યાંક પણ લીધો હતો કે જેવી ચૂંટણી તારીખ ડિક્લેર થાય એના 2-3 દિવસની અંદર વડોદરા મહાનગરમાં આવેલા તમામ 19 વોર્ડનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થાય અને અમારો સંકલ્પ આજે પૂર્ણ થયો છે। ગઈકાલે 14 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયા, બાકી રહેતા વોર્ડોમાં આજે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। આ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। વોર્ડ નંબર 8માં કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે અને આ ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન સાથે અમે સૌ લક્ષ્યાંક લઈને પુનઃ આ 4 સીટો પર કમળ ખીલે એના માટે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરીશું। ધન્યવાદ। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ આખા શહેરમાં વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ 2 દિવસની અંદર 19 વોર્ડની અંદર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આજે વોર્ડ નંબર 8નું કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને એની સાથે યુવા સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીના આજે આગેવાનીમાં વોર્ડ નંબર 8નું પણ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે કાર્યકર્તાઓની અંદર જોશ છે, ઉત્સાહ છે। કદાચ કોઈ પાર્ટી સભા કરે એટલા તો જનસંખ્યાની અંદર કાર્યકર્તાઓ જ્યારે અહીંયા હાજર છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જોશથી ભરેલો છે। અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ દરેક બૂથ જીતવાનું આહવાન કર્યું છે અને આખા ગુજરાતની અંદર 50,000 બૂથો જીતીને ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પર વિજય થવાની છે અને વોર્ડ નંબર 8માં તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના અમારા કાઉન્સિલરો કાર્યકર્તાઓએ વિકાસના કાર્યો કર્યા છે, દરેક સોસાયટીમાં દરેક ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પહોંચેલો છે, ત્યારે આ વિસ્તારની પ્રજાની અંદર જે રીતે જનમાનસમાં ભારતીય જનતા પાર્ટી વસેલી છે ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટી જંગી મતે જીતવાની છે અને એના જ કાર્યનો આજે શુભારંભ, કાર્યાલય એટલે કાર્યનો આલય, કાર્યની શુભ શરૂઆત આજથી વોર્ડ નંબર 8ની અંદર આ ચૂંટણી કાર્યાલયથી થઈ રહી છે।